નમસ્કાર, હું છું સિતાબ કાદરી. આજે આપણે વાત કરીએ છીએ વડગામ તાલુકાના સુખી સંપન્ન ગામ એવા બસુની. બસુમાં 16,000 સમથિંગ પબ્લિક વસવાટ કરે છે, જેમાં મોટાભાગના લોકો ધંધા અર્થે મુંબઈ વસવાટ કરે છે. શ્રીમંતો વધુ પડતા આ જ ગામમાં છે. દરેક પ્રકારની લોકો અહીંયા વસવાટ કરે છે. દરેક સુવિધાઓ જે જોઈએ એ પ્રમાણેની સુવિધાઓ નથી. આટલા વર્ષો હોવા છતાં આ ગામના અંદર અત્યારે આરોગ્ય હોવું જોઈએ, પોલીસ મથક હોવું જોઈએ, મોટી હોસ્પિટલ હોવી જોઈએ, બેંક હોવી જોઈએ. એની જગ્યાએ અત્યારે જોવા જઈએ તો એક નાનું PHC કે CSC સેન્ટર છે, એક બેંક છે જે બનાસ બેંક છે, બીજી કોઈ બેંક છે નહીં. પોલીસ મથક અહીંયા નથી. જે રીતના બસુ ગામની વાત છે કે બસુ ગામ એક મોટું ગામ છે. છાપી, પિરોજપુરા અને બસુની બરાબરીમાં એક ગામ છે. ગામના અંદર તમામ જાતના જ્ઞાતિના લોકો રહે છે અને સુખી સંપન્ન છે. ગામમાં અત્યારે જે સુવિધાઓથી વંચિત છે તે સુવિધાઓ અત્યારે ગામમાં ખૂબ જ જરૂરી બની છે. ગામમાં રસ્તાઓ નથી, પાણીની સમસ્યા છે. ગ્રામ પંચાયતની ઘોર નિષ્ક્રિયતા નરી આંખે સમગ્ર બસુ ગામમાં અત્યારે દેખાય છે. બસુ ગામને જોડતા માર્ગો પણ તૂટેલી હાલતમાં છે. હલકી ગુણવત્તાના માર્ગો બનાવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. અહીંયા બસુ એ રીતનું ગામ છે કે ત્યાં સ્વૈચ્છિક સંસ્થાઓએ, સરકારે, વહીવટીતંત્રએ, ગ્રામ પંચાયતની લાખો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે તેનામાં બસુના વિકાસ માટે કાર્ય કરવાની જરૂર છે. આટલું મોટું બસુ ગામ કે જેનું એક નામ છે, જે ગુજરાતભરમાં અત્યારે બસુનું નામ છે. આટલી મોટી વસ્તી હોવા છતાં પણ લોકોનું કહેવું છે કે વધારે નગરપાલિકા જેવી નામ પડે તો ઘણી બધી સુવિધાઓ કરવી પડે ને ન કરવી પડે તે માટે બસુ ગામને ગ્રામીણ જ રાખવામાં આવ્યું છે. હવે 21મી સદીમાં ભારત વિકાસ તરફ હરણફાળ ભળી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી દેશને વિકાસની તરફ આગળ વધારી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિ